ચાલવે. સારું, તો કાલે થોડું અનિવાર્ય સંજોગ અને તબિયત સ્વાસ્થ્યની પ્રતિકૂળતાના કારણે સત્સંગ નહોતો થઈ શક્યો. આમ તો આજે શનિવાર છે, એટલે આપણે જેમ નક્કી કર્યું હતું પુનરાવર્તન રિવિઝન પ્રશ્નોત્તરી પણ ગયા અઠવાડિયામાં કઈ એવું લાગતું નથી પુનરાવર્તનનું, કારણ કે એકવાર તો પણ એક સારાંશ લઈ લઈએ કે આપણે અધ્યાય 3 અને અધ્યાય 4ની લીલાઓનું ચિંતન કર્યું હતું કે એની અંદર કઈ કઈ લીલાઓ વર્ણવી છે સુખદેવજીએ, તો એનું ચિંતન કરેલું. અને એના પછી આપણે દસમ સ્કંદના અધ્યાય પહેલો અધ્યાય પ્રારંભ કરી દીધો. અને ઉત્તરાયણ સંક્રાંતિના શુભ દિવસે આપણે જે પ્રથમ અધ્યાયની ભગવદ લીલાનો સુખદેવજી જ્યાં કથાનો પ્રારંભ કરે છે એનું આપણે ચિંતન કર્યું. અને બીજા દિવસે આપણે શ્રી સુબોધનીજીમાં જ્યાં વિશેષ રૂપે શ્રી મહાપ્રભુજી જે પ્રકાશ કરી રહ્યા છે એનું આપણે ચિંતન કરેલું. તો એટલું લીધું છે. આપણે પ્રથમ અધ્યાયના 27 શ્લોક સુધી પહોંચ્યા છીએ, 26 શ્લોક સુધી પહોંચ્યા છીએ. આજે 27મા શ્લોકથી પ્રારંભ કરવાનું છે. તો 26 શ્લોક સુધી આપણે જે નિત્ય લીલા, જે બ્રહ્માજી આદિ જે ભગવાનને વિનંતી કરે છે, પુરુષ સૂક્તથી સ્તુતિ કરે છે, અને ભગવાન જે આકાશવાણી દ્વારા બ્રહ્માજીને આજ્ઞા સંભળાવે છે, અને ભગવાનની આજ્ઞા જે બ્રહ્માજી દેવતાઓને કહી સંભળાવે છે, અને ભૂતલ ઉપર યાદવ કુલમાં જન્મ લેવાનું જે વાત કરે છે, અને એના પછી જે બધા પોતપોતાના ધામમાં પધારી જાય છે, એટલે સુધીનું આપણે ચિંતન કર્યું છે. હવે આજથી આપણે ભૂતલ ઉપરની જે લીલાઓનો પ્રારંભ થાય છે, જ્યાં સુખદેવજી હવે ભૂતલ ઉપરની લીલા, જે હવે લીલાનો ફેરબદલ છે, પહેલા તો લીલાની વાત હતી, હવે ભૂતલ ઉપરની વાત છે કે ભૂતલ ઉપર હવે જે વસુદેવ દેવકીજીનું જે વર્ણન પ્રારંભ થાય છે એ પ્રથમ અધ્યાયના 27મા શ્લોકથી પ્રારંભ થાય છે. સૂરસેનો યદુપતિ મથુરામાં વસનપુરીમ કરીને શ્લોક છે. તો 27મો શ્લોક છે, ત્યાંથી આપણે પ્રારંભ કરીએ છીએ. બરાબર, એટલે 26 શ્લોક પૂર્ણ થયા છે, વિરામ થયા છે. અને આજે આપણે પ્રથમ અધ્યાયના 10મો સ્કંદ અધ્યાય 1 એના 27મા શ્લોકમાં પ્રવેશ કરી રહ્યા છીએ. હવે આજથી આપણે નિત્ય એક શ્લોકનું ગુજરાતી ભાષાંતર જે છે એ જોઈશું, અને એની ઉપર શ્રી મહાપ્રભુજી જે વિશેષ રૂપે કઈ પ્રકાશ કરી રહ્યા હોય અને એમાં જે લાગતું હોય એ આપણે સરળતાથી સમજવાનો પ્રયત્ન કરીશું. પહેલા પણ કીધું છે કે બહુ શાસ્ત્રીય જ્યાં બહુ આવતું હશે ને જે બહુ એટલું રિલેટેડ નહીં હોય એમાં નહીં જઈએ, પણ જ્યાં લીલાને અનુરૂપ અને જ્યાં મને એવું લાગે છે કે આ વસ્તુ આપણે લેવી જોઈએ એ વસ્તુ આપણે જરૂરથી લઈશું. અને જો કોઈને પાસે સુબોધનીજી હોય ને કઈ વિશેષ લાગતું હોય તો પણ કહી શકે છે, કારણ કે સુબોધનીજીનો વ્યાપ બહુ વિશાળ છે, એટલે જેટલું કવર કરીએ એટલું ઓછું છે. એટલે ઘણાને પછી એવું થાય કે આ ના લીધું પેલું ના લીધું, પણ બહુ એટલું બધું વિશાળ છે કે પછી તો એવું થાય કે નિત્ય એક જ શ્લોક થાય જો બધું જ લેવા જઈએ, બધું જ એકદમ. તો એટલા માટે આપણે થોડું જ્યાં જ્યાં મને એવું લાગે છે એ લેતા જઈશું. તો હવે આપણે 27મા શ્લોકમાં પ્રવેશ કરીએ છીએ. દસમ સ્કંદ અધ્યાય 1 27મો શ્લોક. હવે જુઓ, અહીંયા એક વસ્તુ પ્રારંભ કરતા પહેલા શ્રી મહાપ્રભુજી સુબોધનીજીમાં હવે કારિકાઓ લખે છે, કારણ કે લીલા બદલાય છે. લીલા બદલાય ને, કારણ કે 26મા શ્લોક સુધી આપણે સમજ્યા કે બ્રહ્માજી આદિની લીલા છે, અને હવે 27મા શ્લોકથી સુખદેવજી હવે સીધી ભૂતલ ઉપરની લીલાનો પ્રારંભ કરે છે. એટલે એ બંને વચ્ચેનો સમન્વય જે કહેવાય એ કરવા માટે શ્રી મહાપ્રભુજી હવે કારિકાજી લખી રહ્યા છે. આપણે લાસ્ટ ટાઈમ પણ સમજ્યા હતા કે કારિકા કોને કહેવાય. કદાચ જે ના હોય અથવા તો એકવાર આપણે રિવિઝનમાં ફરી સમજી લઈએ કે શ્રી મહાપ્રભુજી સુબોધનીજીની અંદર
અમુક અમુક જગ્યાએ ત્યાં વચ્ચે વચ્ચે કાજી લખે છે. હવે કાજી કોને કહેવાય? કોને કહેવાય? ચલો હું પ્રશ્ન જ કરું છું. જે લોકો હતા ને જેને સમજ પડી હોય એ, ક્યાં તો જેને ખબર હોય એ જવાબ આપો હેન્ડ રેઝ કરીને. આપણે સમજ્યા છીએ કાજી કોને કહેવાય. હા માનસી. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કારિકાજી કૃષ્ણ. એટલે એક મતલબ એક નાનો એક શ્લોક જ છે જે મહાપ્રભુજી પોતાના મંતવ્યના હિસાબથી શ્લોક લખી રહ્યા છે આપણને સમજાવવા માટે. બહુ સુંદર, બહુ સુંદર. ભાવિકાબેન, કદાચ તમારે કઈ વિશેષ આમાં? વિશેષ તો નથી, પણ મહાપ્રભુજી આ નાના શ્લોક દ્વારા જે આગળની લીલાનું વર્ણન કરે છે કારિકા દ્વારા. બહુ સુંદર. બંનેનો જવાબ સાચો છે. બહુ આનંદ થયો. જો કારિકાજી એટલે નાના નાના શ્લોક છે. બહુ એટલા મોટા શ્લોક ના હોય, પણ એની અંદર એટલું બધું અગાધ રહસ્ય છે. શ્રી મહાપ્રભુજીએ જેમ કહેવાય ને કે ગાગરમાં સાગર, આપણે ગુજરાતીમાં કહેવત છે કે નાની વસ્તુમાં પણ ઘણી બધી વસ્તુઓ સમાવિષ્ટ કરી દે. તો શ્રી મહાપ્રભુજી હવે આગળ જે લીલાઓનું વર્ણન થવાનું છે એને પહેલાથી જ થોડું કારિકાજી રૂપે થોડું એનું પહેલેથી જ આપણને સમજાવી દે છે કે ભાઈ આગળ આ લીલાનું હવે વર્ણન થશે, કે અથવા તો એને અનુરૂપ કઈ ભાવ શ્રી મહાપ્રભુજીનો કંઈક વિશેષ હોય તો એ શ્રી કારિકાજી દ્વારા આપ પ્રગટ કરે છે. બરાબર? તો એને કારિકાજી કહેવામાં આવે છે. કારિકાજી એટલે બીજું કંઈ નહીં પણ શ્લોક જ છે, સંસ્કૃતના શ્લોક છે, પણ એને આપણે કહેવાય છે કારિકા. બરાબર? અહીંયા કારિકાજી શબ્દ છે, કારિકા જે છે. તો હવે અહીંયા શ્રી મહાપ્રભુજી હવે લીલા બદલાઈ રહી છે એટલે કારિકાજી લખી રહ્યા છે. 46મી કારિકાજીથી આપણે જોઈ રહ્યા છીએ, કદાચ કોઈને નંબરનું હોય તો એમાં હવે જુઓ શું કહી રહ્યા છે, આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. પહેલા હું કારિકાજી નું ભાષાંતર કરું છું, ભાષાંતર લઈ રહ્યો છું કે સર્વ પ્રકારની મોટાઈ હોય ત્યાં નજીવા કારણથી જે દુઃખ થાય તે પણ ઘણું દુઃખ થઈ પડેલ છે એ જણાવેલ છે. જો હવે આ મહાપ્રભુજીની ભાષા જુઓ કેટલી બધી અઘરી છે. હું ગુજરાતી બોલીશ ને તો બી ઘણાને તો સમજ જ નહીં પડે. મને પોતાને પણ 3-4 વાર સમજ્યો, ટિપ્પણીજી જોયા ત્યારે હું સમજી શક્યો કે શું કહી રહ્યા છે. જો હું ફરી બોલી રહ્યો છું કે સર્વ પ્રકારની મોટાઈ હોય ત્યાં નજીવા કારણથી જે દુઃખ થાય તે પણ ઘણું દુઃખ થઈ પડે છે એમ જણાવેલ છે. બરાબર? આ ગુજરાતી ભાષાંતર કારિકાજી જે મહાપ્રભુજીએ લખી. હવે જો સમજાવું આ મહાપ્રભુજીનો ભાવ, હું તો શું સમજુ, પણ જેટલી મને ખબર પડી કે વસુદેવ અને દેવકીજી એ મૂળ તો રાજા ને રાણી છે, બરાબર ને? કારણ કે રાજવંશ છે એટલે મોટા, એટલે એમને કઈ દુઃખ જોયા નથી. સમજ પડી ને? તો આપણે રાજ પરિવાર છે. જેમ આપણે અત્યારે કઈ અત્યારના લૌકિક ભાષામાં કે અંબાણી પરિવાર. એને કોઈ સામાન્ય દુઃખો જોયા ના હોય, એમના દુઃખ અલગ પ્રકારના હોય. તો એ જ રીતે અહીંયા વસુદેવ દેવકીજી તો પોતે રાજા છે, રાણી છે. દેવકીજી હવે વસુદેવજીના પત્ની થયા છે એટલે થશે, આગળ વિવાહ થશે. તો વસુદેવજી અને દેવકીજી બંને રાજાના વંશમાં હોવાથી બંને મોટા છે. સમજાયું ને? બંને જેમ કહેવાય કે દ્રવ્યથી, પોતાના પદથી અને પોતાની અમીરીથી, બધી રીતે માનથી એમનું પદ ઊંચું છે. તો જ્યાં સર્વ પ્રકારની મોટાઈ હોય, સમજો, જ્યાં મહાપ્રભુજી શું કહે છે કે જ્યાં સર્વ પ્રકારની, બધી પ્રકારની મોટાઈ હોય ત્યાં થોડું પણ દુઃખ પડે ને તો પણ ઘણું દુઃખ લાગે છે. સમજો, હવે સમજ પડી? ધારો કે જેને કહેવાય ને કે સ્પૂન ફીડિંગ, જન્મથી જ ચાંદીની ચમચીમાં જેને ખાધું હોય, સિલ્વર સ્પૂન જેને જન્મથી જ ચાંદીની ચમચીમાં ખાધું હોય, જે સોના ચાંદીના બંગલામાં રહ્યા હોય, રાજ સિંહાસન ઉપર બિરાજ્યા હોય, એને જ્યારે બંદીખાનામાં નાખવામાં આવે તો કેટલું મોટું દુઃખ લાગે. એક રાજાને જ્યારે બંદી બનાવવામાં આવે અને એક ગરીબ કે ભિખારીને કદાચ કોઈ બંદી બનાવે તો એમાં કેટલો ફરક પડી જાય. સમજ પડી? એટલે અહીંયા મહાપ્રભુજી શું કહે છે કે જ્યાં સર્વ પ્રકારની મોટાઈ હોય, એટલે જ્યાં વસુદેવજી અને દેવકીજી બંનેને સર્વ પ્રકારે મોટાઈ છે, બંને બધી રીતે સુખી સર્વ સંપન્ન છે, એમને નજીવા કારણથી, એટલે જે કારણમાં એમનો કોઈ દોષે નથી. હવે આકાશવાણી થઈ
એમાં વસુદેવજી ને દેવકીજીનો શું વિચારો? નજીવું કારણ થયું ને, આ તો કુદરતી કારણ થયું. ભાઈ આકાશવાણી ના થઈ હોત તો સુખેથી જીવતા હોત. આ તો આકાશવાણી થઈ એના કારણે એમને દુઃખ આવ્યું. સીધી વસ્તુ છે ને કે એમને દુઃખ ઊભું નથી કર્યું, એમને કઈ કંસ જોડે વેર નથી કર્યું, પણ જ્યાં આકાશવાણી આગળ હવે થશે ને નજીવા કારણથી પણ જો દુઃખ થાય તો એ ઘણું દુઃખ થઈ પડે છે. એટલે એ દુઃખ પછી કેમનું? કારણ કે આવા સર્વ પ્રકારે મોટાઈ હોય એને થોડું પણ દુઃખ પડે તો કેટલું એને દુઃખ લાગે. સમજ પડી? એટલે અહીંયા જો મહાપ્રભુજીના બધા શબ્દો છે, મેં થોડો ટ્રાય કર્યો સમજાવવાનો. હવે મહાપ્રભુજી સુખની વ્યાખ્યા કરે છે. જો સમજો, આપણને પણ લાગુ પડે છે. મહાપ્રભુજી બીજી કારિકાજી એટલે 47મી કારિકાજી છે, એમાં 7 પ્રકારના સુખ ગણાવે છે. જે લખતા હોય લખજો, હું એક એક કરીને બોલીશ. સૌથી પહેલું છે દેશથી, લખજો પછી આપણે સમજીશું. પહેલા દેશથી, બીજું કાલથી, ત્રીજું અવસ્થાથી, ચોથું પોતાનાથી, પાંચમું બીજાનાથી, છઠ્ઠું દ્રવ્યથી અને સાતમું માનથી. જો ફરી બોલું છું, દેશથી, કાલથી, અવસ્થાથી, પોતાનાથી, બીજાનાથી, દ્રવ્યથી અને માનથી. આ 7 પ્રકારના સુખ ગણાયેલા છે એવું મહાપ્રભુજી કહે છે. કે અહીંયા જેમ કીધું કે વસુદેવજી ને દેવકીજીને સર્વ પ્રકારે મોટાઈ છે, સર્વ પ્રકારે સુખ છે, તો હવે સુખની વ્યાખ્યા શું? આપણને કોઈ પૂછે કે સુખ એટલે શું, તો આ 7 વસ્તુઓથી સુખનું માપદંડ થઈ શકે. તો આપણે એક એક વસ્તુને થોડું રંચક ચિંતન કરતા જઈએ. સૌથી પહેલા તો દેશથી. જો આપણે અત્યારે ભારતમાં રહીએ છીએ અને વિચાર કરો કે આપણે કોઈ મલેચ્છ દેશમાં જન્મ થયો હોત તો ત્યાં રહેતા હોત, તો બંનેમાં અત્યારે આપણે જે ધર્મ તમે સમાચારમાં જુઓ, એક બાંગ્લાદેશ છે, ત્યાં કેટલો બધો અત્યાચાર થઈ રહ્યો છે, જ્યાં પોતે સ્વતંત્ર રીતે ગુપ્ત રીતે પણ પોતાનો ધર્મ આચરવો મુશ્કેલ થઈ જાય છે. અહીંયા આપણે તો સ્વતંત્ર રીતે પણ આપણો ધર્મ આનંદથી આપણે કરી શકીએ છીએ. તો પહેલું સુખ છે એ દેશનું સુખ છે, બરાબર? કારણ કે દેશ છે આપણો, દેશ ઉત્તમ છે. તો દેશથી સૌથી પહેલા પહેલો છે દેશથી. બીજો કાલથી. જો એ વસુદેવજી અને દેવકીજીનો જે સમય છે એ ભગવદ પ્રાગટ્યનો સમય છે, દ્વાપરનો સમય છે, બરાબર? અત્યારનો કલિયુગનો સમય નથી. એટલે પહેલું બીજો જે વર્ણન બતાવ્યું, આપણું શરીર, આપણી સશક્તિ, આપણી અંદર, જેમ કે કાલે મારી તબિયત થોડી અસ્વસ્થ થઈ તો હું સત્સંગમાં ના જોડાઈ શક્યો. આજે આપણે બધા સ્વસ્થ છીએ તો આજે આપણે જોડાઈ શક્યા. તો અવસ્થા, હવે વસુદેવ દેવકીજીના તો વિવાહ જ થવાના છે હવે આગલા 27મા શ્લોકમાં, 27-28મા શ્લોકમાં. તો એમની તો અવસ્થા પણ કેવી યૌવન છે, યુવાન છે, બરાબર? એટલે અવસ્થાથી, એટલે આપણી જે અવસ્થા છે એનું પણ સુખ જે છે એ બહુ મોટી વસ્તુ છે. કારણ કે વૃદ્ધાવસ્થામાં દુઃખ આવે તો એ સહન કરવું બહુ મુશ્કેલ પડી જાય, બરાબર ને? હવે ધારો કે કોઈ, જેને કહીએ, નરસિંહ મહેતાનું એક ભજન છે કે ઘડપણ કોણે મોકલ્યું રે. જો કદાચ કોઈને ખબરની અંદર એ વાંચો ને તો આપણા રૂવાટા ઉભા, વાંચીને જ રૂવાટા ઉભા થઈ જાય કે ભાઈ ઘડપણ ના આવે તો સારું, પ્રભુ કઈ કૃપા કરે. તો એ અવસ્થા, એને જ કહેવાય અવસ્થાથી. એટલે દેશથી, કાલથી અને ત્રીજી અવસ્થાથી. ચોથી પોતાનાથી, એટલે અપબલ. આપણું જે શારીરિક બલ છે અથવા તો તપોબલ છે, કે જે આપણું પોતાનું જે બલ છે અપથી, બરાબર? એટલે પોતાનાથી. એના પછી છે બીજાથી, એટલે આપણી આજુબાજુ રહેલા આપણા મિત્ર સ્વજનો, એનાથી પણ સુખ હોવું જોઈએ. ઘણા તો કહીએ ને કે દૂસરો મેં ક્યાં દમ થા, અપનો નહીં હમે, જે છે કે કોઈ એવું છે ને કે અપનો નહીં હમે દુઃખ દિયા, દૂસરો મેં ક્યાં દમ થા. આપણા જે પોતાના માનતા હોઈએ એ જ આપણને ખંજર ભોકે તો શું કરવાનું?
એટલે અહીંયા તો કહી રહ્યા છે કે જે વસુદેવ દેવકીજીના જે સ્વજનો છે, હિતેચ્છુઓ છે, એ પણ એમને અનુકૂળ છે. આપણે પણ ઘરમાં ઠાકોરજીની સેવા કરી શકીએ છીએ, તો સૌથી પહેલા આપણી જોડે જે રહેતા હોય ને એને નિત્ય એકવાર ધન્યવાદ કરવા. આપણે તો છડકા છાકોટા કરીએ એમની જોડે કે હું સેવામાં છું, દૂર રહેજે, તું અડતો નહીં ને તું આમ કરતો નહીં. બરાબર. એટલે ખરેખર તો જો પત્ની સેવામાં જતી હોય તો પતિને, ને પતિ સેવા કરતા હોય તો પત્નીને, અને બંને સેવા કરતા હોય તો ઘરવાળાને એકવાર તો ધન્યવાદ કરવા કે તમે અમને સહન કરી રહ્યા છો. બરાબર. કારણ કે એ લોકો મહાપ્રભુજી કહે છે ને કે 3 પ્રકારના હોય આપણી જોડે, જેને પેલો શ્લોક આપણે આ ગ્રંથ જોયો હોય, પંચ શ્લોકી કરીને એક ગ્રંથ છે, એની અંદર અનુકૂળ, પ્રતિકૂળ અને ઉદાસીન 3 પ્રકારના લોકો મહાપ્રભુજી કહે છે કે અનુકૂળ પણ હોય, એટલે જે આપણને બધું આપણી રીતે કરવા દે. આપણા છોકરા હોય કે આપણા માતા પિતા હોય, આપણી જોડે રહેનારા કોઈ બી હોય, એ કે તું ભાઈ તું સેવા કરો તો તને જ્યાં જ્યાં જરૂર પડશે તો અમે પણ જોડાઈશું. બરાબર. તો એ કહેવાય અનુકૂળ. બીજા હોય ઉદાસીન, કે તું તારી રીતે તારું કરી લે, અમને ના ઘસેડીશ ભાઈ, તું તારી રીતે તું કર, આપણને રોકે નહીં અને એ જોડાય પણ નહીં, તો ઉદાસીન. અને ત્રીજું તો પ્રતિકૂળ. પ્રતિકૂળ એટલે તો પત્ની સેવા કરવા બેસે ત્યાં જ પેલો આવીને કે ચલ રોટલી કર દે, મને તો ભૂખ લાગી છે. જાણી જોઈને પેલી પાઠ કરવા બેસે ત્યાં જ કે અરે આપણે તો બહાર જવાનું છે, અત્યારે ક્યાં તું આ બધું કરવા બેઠી. બરાબર છે. પ્રતિકૂળ. હા, એટલે પ્રતિકૂળ એટલે અનુકૂળ, ઉદાસીન અને પ્રતિકૂળ 3 પ્રકારના શ્રી મહાપ્રભુજી બતાવે છે. તો અહીંયા પોતાનાથી અને બીજાથી, એટલે બીજા જે સ્વજનો આદિ છે એનું પણ સુખ હોવું જોઈએ. તો એના પછીનું સુખ મહાપ્રભુજી કહે છે છઠ્ઠું દ્રવ્યથી. સૌથી નાણા વગરનો ના થયો, નાણે નાથા લાલ. કશા જ ગુણ ના હોય પણ જો એ પૈસા વાળો હોય તો લોકો આવીને પગે પડે. અત્યારનો તો સમય જ દ્રવ્યનો છે. જેમ કે વસુદેવ દેવકીજી તો રાજવંશના છે, કોઈ ગમે એમ થોડા છે. તો એ રીતે માનથી એટલે પદની પ્રતિષ્ઠાથી કોઈ એક જ છોકરો હોય, એ જ્યાં સુધી પેલો કહેવાય ને કે નોકરી વગરનો હોય, બેરોજગાર હોય, તો કોઈ એની સામે ના જુએ, અને અચાનક ગવર્મેન્ટ જોબ અને જ્યાં કોઈ સારી પોસ્ટ ઉપર લાગી જાય, ગવર્મેન્ટ જોબ લાગી જાય, પોલીસમાં લાગી જાય, ગમે તેમ, તો લોકો હા ભાઈ રોજ આવીને 2 વાર તમને નાસ્તા આપી જાય, જમાડી જાય કે ભાઈ રાખજો અમારી જોડે. તો કેવો સમય બદલાઈ જાય એમ. એટલે અહીંયા પણ મહાપ્રભુજી 7 પ્રકારના સુખ બતાવી રહ્યા છે. તો કોઈ આમાં લખવાનું કઈ બાકી નથી ને, એટલે ફરી બોલી લઉં. જો દેશથી, કાલથી, અવસ્થાથી, પોતાનાથી, બીજાનાથી, દ્રવ્યથી અને માનથી, આ 7 પ્રકારના સુખ આપનાર ગણાયેલા છે. હવે દરેકના જીવનમાં આ 7 સુખ હોય જ એવું જરૂરી નથી. શ્રી ગોસાઈજી પોતાના ટિપ્પણીજીમાં કહી રહ્યા છે, બહુ સૂક્ષ્મ આપણે લઈ લઈએ કે ભાઈ આ 7 પ્રકારના સુખ શ્રી મહાપ્રભુજીએ લૌકિક અહીંયા અલૌકિક વાત નથી, પણ લૌકિકમાં આ 7 પ્રકારના સુખ મહાપ્રભુજી ગણાવે છે. તો આમાંથી કોઈને 2 પ્રકારના સુખ હોય, કોઈને 4 પ્રકારના, કોઈને 6 પ્રકારના, પણ વસુદેવ દેવકીજીને તો 7 પ્રકારથી સુખ છે. આપણે જેમ જોયું તો સર્વ રીતે એ સુખ છે. એટલા માટે હવે આગળની કારિકા લઈએ છીએ. તો આવી મોટાઈ પામેલા દેવકીજી એ જ્યારે આકાશવાણીને લીધે દુઃખ પામે, ત્યારે પતિ એટલે વસુદેવે જે ઉપાય કર્યો એને 9 શ્લોકથી આગળ કહેવામાં આવશે. એવું મહાપ્રભુજી કહી રહ્યા છે કે આગળ 9 શ્લોકો જ્યારે આવશે, એમાં જ્યારે દેવકીજી જ્યારે આકાશવાણીથી જ્યારે કંસ એને મારવા માટે પ્રયત્નશીલ થયો, ત્યારે વસુદેવજી એને બચાવવા માટે પ્રયત્ન કરશે. તો આ શ્રી મહાપ્રભુજી આપણને થોડો આગળની લીલાનો જે કહેવાય કે સારાંશ આપી રહ્યા છે. શેના દ્વારા? કારિકાજી દ્વારા. સમજ પડી? આમાં કોઈને કઈ પ્રશ્ન હોય કે કઈ બી
આમાં ચિંતન હોય તો? સમજ પડી છે ને? સારું, તો હવે આપણે શ્લોકમાં પ્રારંભ કરીએ છીએ. 27મો શ્લોક જે છે એ લઈએ છે હવે આગળ, કે પહેલાના સમયમાં, હવે સુખદેવજી પ્રારંભ કરે છે કે પહેલાના સમયમાં એટલે પ્રાચીન કાળમાં જે યદુવંશીઓના પતિ એવા સુરસેન મથુરા નગરીમાં રહીને મથુરા અને સુરસેન દેશોને ભોગવતા હતા. એટલે જે કહેવાય કે પ્રાચીન સમયમાં જે યદુવંશી ના રાજા સુરસેન હતા, સૌથી પહેલા રાજા યદુવંશમાં સૌથી પહેલા રાજા હતા સુરસેન, અને એમણે જે છે સૌથી પહેલા મથુરા નગરીમાં, મથુરા પ્રદેશમાં શાસન કરવાનો પ્રારંભ કર્યો. ત્યારથી મથુરામાં યદુવંશીઓનું રાજ સ્થાપિત થયું. એટલે યદુવંશીઓ, કારણ કે પ્રભુ જે છે વસુદેવજી જે છે એને એ બધા યદુવંશમાં છે. આપણે પહેલા પણ જોયું સૂર્યવંશ, ચંદ્રવંશ, યદુવંશ. તો અહીંયા કહી રહ્યા છે કે ત્યારથી પ્રારંભ થયો. ક્યારથી? કે જ્યારથી પ્રાચીન કાળમાં જ્યારે રાજા સુરસેન એ યદુવંશીઓ હતા, એ યદુવંશમાં હતા, અને એમણે મથુરા નગરીમાં રહીને શાસન કરવાનો પ્રારંભ કર્યો. ત્યારથી મથુરા કે જ્યાં ભગવાન હરિ નિત્ય બિરાજે છે તે સર્વ યાદવ રાજાઓની રાજધાની થઈ. જો જેમ કે પાટનગર, અત્યારે આપણે જેમ ગુજરાતનું પાટનગર એટલે કેપિટલ જે છે ગાંધીનગર, બરાબર ને, મુખ્ય રાજધાની. તો અહીંયા કહી રહ્યા છે કે જે મથુરા નગરી જે છે એ સમયથી, એટલે રાજા સુરસેનના સમયથી એટલી બધી એમને પ્રિય થઈ પડી કે મથુરા જે છે એ યદુવંશીઓની રાજધાની એમને ઘોષિત કરી. એટલે ત્યારથી જ મથુરામાં જ રહેતા. પહેલાના સમયના રાજાઓ જે રાજધાની જ્યાં હોય, જેને રાજધાની કોને કહેવાય, કે જે નગરીમાં રાજા પોતે વસે. અત્યારે પણ તમે જુઓ આપણા જે નેતાઓ હોય મોટે ભાગે, જે આપણી વિધાનસભા છે ગાંધીનગરમાં છે, કારણ કે આપણું કેપિટલ છે, રાજધાની છે ગુજરાતની. તો એ રીતે એ સમયથી જ મથુરા બહુ સમૃદ્ધ થયું, કારણ કે મથુરા નગરી જે છે એ યદુવંશીઓની રાજધાની હતી. અને જે યદુવંશીઓના જે રાજા જે બધા હતા એને ત્યાં બેસીને એ રાજ કરતા. એટલે અહીંયા શ્રી મહાપ્રભુજી કહે છે કે આ રાજલક્ષ્મીનું નિત્ય સ્થાન હતું, અને ત્યાં રહેનારાઓને આનંદ થતો, કારણ કે ત્યાં ભગવાન નિત્ય બિરાજે છે, એવું સુખદેવજી કહી રહ્યા છે. કારણ કે જુઓ, હવે મથુરા જે છે એ 7 મોક્ષદાયીની પુરી જે છે એમાં પણ મથુરાનો સમાવેશ છે. પહેલેથી જ 7 મોક્ષદાયી પુરી છે. તમને ખબર ને, આખા ભારતમાં અલગ અલગ જે મુખ્ય પુરી હોય મોક્ષદાયીની, તો એની અંદર પણ મથુરાને લેવામાં આવે છે. મથુરા એમાંની એક પુરી છે, કારણ કે એવું માનવામાં આવે છે કે આ 7 જગ્યાઓ એવી છે કે જ્યાં ભગવાન નિત્ય બિરાજે છે, અને ત્યાં રહેનારાનો સીધો મોક્ષ થાય છે, એવું શાસ્ત્રનું વચન છે. તો એવું જે છે એ મથુરા, આપણે યમનાષ્ટકની અંદર પણ મથુરા આવે છે. કઈ જગ્યાએ આવે છે? શ્રી મહાપ્રભુજી યમનાષ્ટકમાં પણ મથુરા શબ્દ ભારતી વિશુદ્ધ મથુરા તટે. બહુ સુંદર, બહુ સુંદર. તો આપણે જુઓ, મહાપ્રભુજી પણ બીજા કોઈ સ્થળનું વર્ણન નથી કરી રહ્યા. કયા શ્લોકમાં આવે છે? કોઈને શ્લોક ખબર છે? આકાંક્ષાબેન? હવે ભણવા ના બેસો, જેને ખબર હોય એ કહી દો. હા, વિશાખાબેન? બહુ સુંદર. યમનાષ્ટકના 8 શ્લોક છે, એની અંદર ચોથા શ્લોકની અંદર અનંત ગુણ ભૂષિતે, એની અંદર જ્યાં અલગ અલગ ધર્મોનું વર્ણન શ્રી મહાપ્રભુજી કરે છે, એમાં જ્ઞાન ધર્મનું વર્ણન કરતા વિશુદ્ધ મથુરા તટે. તો ત્યાં પણ શ્રી મહાપ્રભુજી જે વિશુદ્ધ એટલે મોક્ષ આપનારી મથુરા, જેમના તટ ઉપર નિવાસ કરનાર છે, એવું ત્યાં યમનાષ્ટકની અંદર પણ શ્રી મહાપ્રભુજી વર્ણન કરી રહ્યા છે. ત્યાં ગોકુલ તટે, વ્રજ તટે એવું કેમ નથી કહી રહ્યા? કારણ કે મથુરા જે છે એ મોક્ષદાયીની પુરી છે, એટલે ત્યાં વિશુદ્ધ મથુરા તટે વિશ્રામ ઘાટ જે છે
તો એ મથુરામાં છે. તો સૌથી પહેલા શ્રી યમુનાજીએ જે વિશ્રામ ઘાટ ઉપર પધાર્યા તો એના પણ ભાવથી વિશુદ્ધ મથુરા તટે શબ્દ જ કયો છે. જો કે પછી મથુરા શબ્દથી ટીકાની અંદર તો આખો વ્રજમંડળનો ભાવ પછી કરવામાં આવે છે, કારણ કે સકલ ગોપ ગોપી વૃત્તે આગળ શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે. તો ગોપ ગોપી મથુરામાં તો ક્યાંથી હોય, તો પછી વ્રજમાં જ હોય. તો એટલા માટે એ હવે અલગ વિષય છે. પણ અહીંયા તમે જો સમજો કે વિશુદ્ધ મથુરા તટે એટલે ત્યાં પણ મોક્ષદાયીની મથુરાજીનું જ વર્ણન શ્રી મહાપ્રભુજી કરે છે, કારણ કે ત્યાં ભગવાન હરિ નિત્ય બિરાજે છે એવું સુખદેવજી પણ કહી રહ્યા છે. હવે આગળ આપણે પ્રવેશ કરીએ. 29મો શ્લોક છે. હવે જુઓ, વસુદેવજીને દેવકીજીના વિવાહનું વર્ણન કરવાનો પ્રારંભ કરે છે. હવે આપણે સમજીએ કે એમાં કોઈ એક સમયે તો લગ્ન કરેલા સૌરી વસુદેવ ના તરત પરણેલા દેવકીજીની સાથે પ્રયાણ કરવા એટલે પોતાના ઘેર પત્ની સહિત જવા એ રથમાં બેઠા. હવે હું સમજાવું છું. જો આ ખાલી મેં શ્લોકાર્થ લીધો. શું છે 29મો શ્લોક કે કોઈ એકવાર મથુરામાં શૂરસેનના પુત્ર વસુદેવજી લગ્ન કરીને પોતાના નવ વિવાહિતા પત્ની દેવકીજી સાથે ઘરે જવા માટે રથમાં બેઠા. હવે અહીંયા મહાપ્રભુજી 2-3 વસ્તુ ક્લિયર કરી રહ્યા છે કે કેમ સુખદેવજી એવું કહી રહ્યા છે કે કોઈ એક સમયે, એટલે ક્યારેક, વન્સ અપોન અ ટાઈમ, એવું કેમ કહી રહ્યા છે કે કોઈ એક સમયે. તો શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છો કે જે સમયે રથમાં બેઠા એ સમયે શુભ મુહૂર્ત ન હોવાથી, એ સમયે મુહૂર્ત, કારણ કે આકાશવાણી થવાની છે ને, હવે બધું જે અત્યાર સુધી સુખ હતું હવે દુઃખનો પ્રારંભ થવાનો છે. એટલે સુખદેવજી પણ ત્યાં કોઈ સમયનું વર્ણન નથી કરી રહ્યા. આપણે પણ શું કહીએ કે સુખનો સમય યાદ રાખો, જિંદગીમાં સુખી થવું હોય તો દુઃખનો સમય ભૂલી જાઓ. એવું આપણે ત્યાં ઘણીવાર શાસ્ત્રમાં બી વર્ણન આવે છે. ઘણી આપણને કેવી ટેવ હોય કે આપણે સુખનું ભૂલી જઈએ અને મારી જોડે તો આ દુઃખ પડ્યું હતું, મને તો પેલા આવું કર્યું હતું, એ વસ્તુઓ યાદ રાખીએ. અહીંયા મહાપ્રભુજીનો વિચાર ઉપજે છે, ઊંધો છે. મહાપ્રભુજી શું કહે છે કે સુખદેવજી કેમ એવું કહી રહ્યા છે કે કોઈ એક સમયે, કારણ કે હવે દુઃખનો સમય પ્રારંભ થવાનું છે. એટલે સુખદેવજી પણ એવું કોઈ સમયનું વર્ણન નથી કરી રહ્યા સ્પષ્ટ રીતે કે કયા સમયે. એટલે કોઈ એક સમયથી પ્રારંભ કરે છે કે કોઈ એક સમયે શું થયું તો જે વસુદેવજી, હવે વસુદેવજી માટે પણ શું વર્ણન કર્યું અહીંયા શ્લોકમાં કે શૂરસેનના પુત્ર. એટલે શ્રી મહાપ્રભુજી ત્યાં પણ એક વસ્તુ પ્રગટ કરે છે કે કેમ એવું કીધું શૂરસેનના પુત્ર. તો મહાપ્રભુજી એવું કહે છે કે એ સમયે એક જ નામના ઘણા બધા વ્યક્તિઓ પ્રસિદ્ધ હતા. એટલે એક જ નામના ઘણા બધા, એક જ નામ ઘણા બધાનું પાડવામાં આવતું, કારણ કે બહુ પુત્રો થતા, બહુ ઘણાને એક ને 10 પુત્રો થાય તો એક જ નામ રિપીટ થવાની સંભાવના રહેતી. એટલે વસુદેવ નામના પણ ઘણા વ્યક્તિઓ હોઈ શકે, બરાબર ને. એટલા માટે ક્લિયર કરવા માટે કે કયા વસુદેવ, તો એટલા માટે સુખદેવજી સ્પષ્ટ રૂપે કહે છે કે શૂરસેનના પુત્ર વસુદેવ, શૌરી વસુદેવ. સમજ પડી એટલે ખબર પડે કે કયા વસુદેવ, બરાબર. એટલે એ વસુદેવજી જ્યારે દેવકીજી સાથે વિવાહ કરે છે અને નવ વિવાહિતા દેવકીજીને લઈને રથમાં જ્યારે એ જવા માટે પોતાને જે કહેવાય કે પોતાના સાસરે દેવકીજી પોતે વસુદેવજીની સાથે જવા માટે બેઠા, રથમાં વસુદેવજી સાથે બેઠા. હવે અહીંયા શ્રી મહાપ્રભુજી 3 વસ્તુનો ઉલ્લેખ કરે છે, 3 વસ્તુનો, કે દેવકીજીનું સૌભાગ્ય આમાં વર્ણન કરવામાં આવ્યું. કઈ રીતે? તો 3 વસ્તુ છે. એક તો લગ્નનો સમય છે. જો સૌથી વધારે સ્ત્રીઓને કે કોઈને પણ આનંદ શેનું હોય કે લગ્ન. પહેલાના સમયમાં તો જે હતું લગ્ન એ બહુ વિશેષ પ્રસંગ હતો. તો એક તો તમે જુઓ લખો કે લગ્નનો સમય છે. દેવકીજીની મોટાઈનું વર્ણન કરતા શ્રી મહાપ્રભુજી આ શ્લોકની અંદર 3 વસ્તુઓ કહી રહ્યા છે કે એક તો લગ્નનો સમય છે, બીજી પતિનું સાનિધ્ય છે. એટલે વસુદેવજી જોડે છે, કારણ કે પતિની સાથે હોવું, પતિનું સમીપમાં હોવું એ પણ સ્ત્રી વિશેષ એક સૌભાગ્ય હોવાથી મહાપ્રભુજી કહી રહ્યા છે એક તો લગ્નનો સમય છે, બીજું પતિનું સાનિધ્ય છે, એટલે વસુદેવજીનું સાનિધ્ય છે, અને
જે ત્રીજી વસ્તુ કહી રહ્યા છે કે હવે એ પોતાના સાસરે જવા માટે હવે પધારી રહે, એટલે વિદાયનો સમય છે, બરાબર. એટલે એ ત્રણ વસ્તુ આ સ્ત્રીની જે છે એ ઉત્તમ અવસ્થા છે, બરાબર. એટલે આની અંદર પણ દેવકીજીની મોટાઈનું વર્ણન કરવામાં આવ્યું છે. હવે આગળના શ્લોકમાં કહી રહ્યા છે કે સોનાના સેંકડો રથોથી, એટલે અનેક પ્રકારના સેંકડો રથો સોનાના જે છે એ પ્રસન્ન કરવા, દેવકીજીને પ્રસન્ન કરવા માટે તેમના ઉગ્રસેનનો પુત્ર કંસ જે છે એ પોતાની બહેન દેવકીને પ્રસન્ન કરવા માટે સ્વયં તેમના રથનો સારથી બને છે અને તેની સાથે સેંકડો સોનાના રથ ચાલી રહ્યા છે. એટલે કહ્યા છે કે સોનાના સેંકડો રથો એ જે કહેવાય કે કંસની આજુબાજુ ચાલી રહ્યા છે અને કંસ પોતે વસુદેવ દેવકીજીના રથમાં બેસીને દેવકીજીને પ્રસન્ન કરવા માટે પોતે સારથી બને છે, બરાબર. આ 30મો શ્લોક છે. આની અંદર શ્રી મહાપ્રભુજી એક વસ્તુ એવું કહી રહ્યા છે કે જો કંસ એકલો બેસે સોનાના રથ, એટલે કે વસુદેવ દેવકીજીનો, તો એમાં કઈ મોટાઈ નથી. અહીંયા એક વસ્તુ વિશેષતાથી બતાવી રહ્યા છે કે હજારો સોનાના રથો આજુબાજુ ચાલી રહ્યા છે, એટલે એનાથી પણ ખબર પડે કે કેવી શોભા હશે, એ સમયની કેવી અનુપમ શોભા હશે. જો તમે નરેન્દ્ર મોદીનો કોઈએ કાફલો જોયો હોય કે કોઈએ બી, તો એમની તો ગાડી વચ્ચે હોય, એ શરૂઆતમાં કેટલી બધી ગાડીઓ જાય, એની પાછળ કેટલી બધી ગાડીઓ જાય, અલગ અલગ પ્રકારની બધા વાહનો જાય, તો આપણને એવું લાગે કે કેવું આમનું પેલું એક પ્રતિષ્ઠા છે. બીજું ઉદાહરણ આપું કે જગન્નાથજીની રથયાત્રા હોય, કેટલા બધા માનવ મહેરામણ આગળ હોય, કેટલા પાછળ હોય, કેટલા આજુબાજુ હોય, તો એનાથી એક પ્રકારની જે છે એ વૈભવ ખબર પડે. એટલે અહીંયા શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે કે વસુદેવ દેવકીજીનો વૈભવ કેવો વૈભવ, તો આ શ્લોકથી ખબર પડે છે કે વસુદેવ દેવકીજી જે રથમાં બેઠા છે એમાં બે પ્રકારની વિશેષતા થઈ. એક તો એમનો તો રથ સોનાનો છે જ, પણ આજુબાજુ સેંકડો રથો સોનાના ચાલી રહ્યા છે, જેની ગણના જ નથી, જેની કોઈ ગણતરી નથી. અને બીજું, જે રાજા છે, મતલબ અત્યારે જે ઉગ્રસેનના પુત્ર એવો કંસ, જે રાજા અથવા તો જે કહેવાય રાજકુમાર છે, એ પોતે સારથી બન્યો છે, બરાબર. એના કારણે પણ વસુદેવજી અને દેવકીજીની અહીંયા મોટાઈ બતાવી છે કે જેના સારથી પોતે રાજા બને અને જેની આજુબાજુ અનેક સેંકડો રથો સોનાના ચાલી રહ્યા છે, એનું તો કઈ રીતે વર્ણન થઈ શકે. એટલે અહીંયા એ મોટાઈ બતાવી. ખબર પડી ને, આ 30 શ્લોકો આપણે લીધા, 27, 28, 29 ને 30. આ 30 શ્લોકો અહીંયા આપણે થયા. આમાં કોઈને કઈ પ્રશ્ન કે કઈ ચર્ચા છે 4 શ્લોકમાં? બહુ સરળતાથી જ સમજ્યા છીએ આપણે કે ભાઈ મથુરા નગરીનું વર્ણન આવ્યું, સુરસેન રાજાથી મથુરાના જે છે યદુવંશીઓનું રાજ પ્રારંભ થયું. એના પછી જે છે કે વસુદેવ દેવકીજીના વિવાહ થયા અને વસુદેવ દેવકીજી વિવાહ કરીને હવે પાછા પોતાના ઘરે જવા માટે રથમાં બિરાજ્યા. આટલે સુધીનું વર્ણન આવ્યું 30 શ્લોકોમાં. હવે આપણે 31મો શ્લોક લઈ રહ્યા છે કે દેવકીના પિતા દેવક, એમની પુત્રી ઉપરનો વિશેષ પ્રેમ હતો, એટલે એમણે વિદાય કરતી વખતે પુત્રીને સોનાની માળાવાળા 400 હાથી, 15,000 અશ્વ, 1,800 રથ તેમજ પાલખીઓ સહિત સારી રીતે અલંકૃત કરેલ સુકુમાર દાસીઓ દાયજામાં આપી. એટલે હવે જુઓ, અહીંયા દેવકીજીનો વૈભવ બતાવી રહ્યા છે કે દેવકીજીનું આણામાં, એટલે જે કહેવાય કે પહેલાના સમયમાં જ્યારે રાજકુમારીઓના લગ્ન થતા તો બહુ બધો વૈભવ, કારણ કે પોતાની પુત્રીને કોઈ પણ પ્રકારનું સાસરામાં દુઃખ ન પડે એના કારણે ઘણો બધો વૈભવ રાજાઓ દ્વારા આપવામાં આવતો. તો દેવકીજીના જ્યારે વિવાહ થયા વસુદેવજી સાથે, ત્યારે એમના પિતા, દેવકીજીના પિતાનું નામ જો કોઈને ના ખબર હોય તો યાદ રહી જ જાય એવું છે, દેવક, બરાબર. વસુદેવજીના પિતા છે સુરસેન અને દેવકીજીના પિતા છે દેવક. પહેલાના સમયમાં પિતાના નામ ઉપરથી જ
જે છે એ રીતે પુત્ર પુત્રીઓનું નામ રાખવામાં આવતું, રિવાજ એવો હતો. એટલા માટે દેવકના જે પુત્રી છે એ દેવકી. બરાબર. તો એ દેવક જે છે એમને પોતાના પુત્રી એવા દેવકીજીને જે આણામાં કયો કયો વૈભવ પ્રદાન કર્યો, તો એના માટે અહીંયા શ્રી ગુસાઈજી કહે છે કે ચતુરંગી સેના, 4 પ્રકારની સેના પ્રદાન કરી એવું શ્રી સુખદેવજી કહી રહ્યા છે. કયા 4 પ્રકારની? જો કોઈને નોટ ડાઉન કરવું હોય તો પહેલું કહે છે હાથી, પહેલા હાથી, બીજા અશ્વ, ત્રીજા રથ અને ચોથા સૈનિક કે અથવા દાસ દાસી, એવું સમજો. તો હાથી, અશ્વ, રથ અને જે કહેવાય દાસ દાસી, આ 4 પ્રકારનું જે છે એ આણામાં જે પુત્રીને વિદાય કરતા દેવકે આપ્યું. તો કઈ કઈ વસ્તુ આપી એના માટે કહી રહ્યા છે કે સોનાની માળાવાળા 400 હાથી, 400 હાથી તો આપ્યા, પણ એ દરેક હાથીના ગળામાં સોનાની માળાઓ લટકાયેલી છે. આના ઉપરથી ખબર પડે કે જો હાથીના ગળામાં સોનું હોય તો દેવકીજી તો નખસીક સોનાથી લદાયેલા હશે. પોતાની પુત્રીને પહેલા સોનું આપે કે હાથીને આપે? સમજ પડી ને? એટલે જો હાથીના એ પણ 400 હાથીના ગળામાં સોનાની માળાઓ હોય તો દેવકીજીને કેટલું સોનું આપ્યું હશે એ અહીંયા અણસાર આપ્યો સુખદેવજીએ. કારણ કે દેવકીજીને જે આપ્યું એની તો ગણતરી થાય એમ જ નથી, દેવકીજીના વૈભવની તો ગણતરી થાય એમ નથી. તો એટલા માટે સંકેત શું કર્યો કે જે 400 હાથી દેવકીજીના આણામાં આપ્યા એ હાથીના ગળામાં પણ સોનાની માળાઓ લગાવવામાં આવેલી. તો 400 હાથી જે છે સોનાની માળાવાળા, એના પછી 15,000 તો ઘોડા, એના પછી 1,800 સોનાના રથ, એના પછી પાલખીઓ સહિત જે સારી રીતે શણગારેલી 200 દાસીઓ એવી એ દેવકીજીને આપ્યા. બરાબર. આટલું બધું આણું આપ્યું. તો કેમ આપ્યું? આટલું બધું કેમ આપ્યું? એવું પણ શ્રી મહાપ્રભુજી પોતે જ એવી શંકા કરે છે, બતાવે છે કે કોઈને એવી શંકા થાય કે કેમ આટલું બધું આણું આપ્યું હશે? શું એ સમયે આ રીતે લેવાની પ્રથા હશે કે માગ્યું હશે વસુદેવજીએ, એવી કોઈ માગણી કરી હશે, કેમ આપ્યું? તો ત્યાં શ્રી મહાપ્રભુજી બહુ જબરજસ્ત ખુલાસો કરે છે. ત્યાં શું કહે છે કે આ આપ્યું છે કોણે? તો દેવક. દેવકીજીના પિતા કોણ છે? તો દેવક. તો દેવકની સંધિ કરી રહ્યા છે મહાપ્રભુજી કે દેવક એટલે શું? તો દેવક એટલે દેવતાને જાણનારા. ક એટલે જાણનાર. એટલે દેવક જે છે એ જાણે છે કે મારી પુત્રીના ઘરે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ અથવા તો સાક્ષાત ભગવાન અવશ્ય પ્રગટ થશે, એટલા માટે પ્રભુના સુખાર્થે આપ્યું. જો લોકોને શું લાગે કે પોતાની પુત્રીને આપ્યું, પોતાના પુત્રીને જ. આમ તો સુખદેવજી તેવું જ કહી રહ્યા છે કે દેવકીજીને આણામાં આપ્યું. મહાપ્રભુજી સુબોધનીજીમાં કહે છે કે દેવકનો અર્થ એવો થાય કે જે દેવતાને જાણનાર છે, જે દેવતાને ઓળખનાર છે. એટલે દેવક જાણે છે કે મારા પુત્રીના ઘરે સાક્ષાત ભગવાનનું પ્રાગટ્ય થશે, એટલે ભગવાનના સુખાર્થ આપે છે. એટલે ભગવાનને સુખ થાય. ભગવાનને તો કોણ શું આપે, પણ છતાં આપણે પણ જે કહીએ ને કે આપણી જોડે જે ઉત્તમમાં ઉત્તમ વસ્તુ હોય એ આપણે સમર્પવાનો ભગવાનને પ્રયત્ન કરીએ. તો અહીંયા પણ દેવકે જેટલું બને એટલું કે મારી પુત્રીના નિમિત્તે એ વૈભવ જે છે એ ભગવાન એનો અંગીકાર કરે, એટલા માટે દેવક આ આપી રહ્યા છે. સમજ પડી ને? આ 31 અને 32મો શ્લોક છે કે ભાઈ આટલું બધું વર વધુઓને એટલા માટે આપ્યું. ચલો હવે આપણે આગળ લઈએ. હવે કહે છે કે વર વધુના મંગળ પ્રસ્થાનનો આરંભ થયો ત્યારે મંગલ કામના કરતા એકી સાથે શંખ, તુરી, શણાઈ, ઢોલ અને ધુંધુકીઓ આપમેળે વાગવા લાગ્યા. એક સાથે વાગવા લાગ્યા. એટલે જ્યારે વસુદેવજી અને દેવકીજી બંને જ્યારે નીકળ્યા, વિદાય પ્રસંગ થયો, એ સમયે સારી રીતે શંખ, તુરી, મૃદંગ, દદુંભી 4 પ્રકારના વાજિંત્રો એક સાથે વાગવા લાગ્યા. હવે મહાપ્રભુજી તો એનાય અર્થ બતાવે છે. જો હું અત્યારે થોડુંક સંક્ષિપ્તમાં કહી દઉં કે કયા 4 પ્રકારના વાદ્ય વાગ્યા? તો શંખ,
બરાબર, જે લખતા હોય શંખ, એના પછી તુરી, ત્રીજું મૃદંગ અને ચોથું દંદુભી, 4 પ્રકારના. તો મહાપ્રભુજી જુઓ એમાં પણ કેવા અર્થ કરે છે. શંખ જે છે એ મુખથી બજાવાય, શંખ જે હોય આપણે મોઢેથી બજાવીએ તો મુખનું વાદ્ય છે. એના પછી કહી રહ્યા છે કે તુરી અને મૃદંગ એ હાથના વાજિંત્ર છે, એટલે જે મૃદંગ આદિ જે હોય ને તુરી હોય હાથથી વગાડવામાં આવે, પેલા મુખનું વાદ્ય છે, આ હાથનું વાદ્ય છે. અને દંડુભી જે છે એ દંડાથી વગાડવાના હોય, એ જે દંડો હાથમાં લઈને એ દંડાથી ડાયરેક્ટ એમાં શરીરનો નથી આવતું, એ દંડો હાથમાં લઈને વગાડવાનું હોય છે. તો એમાં એવું કે છે કે તે બધા એક સમયે વાગ્યા, એ એમ જ કે છે કારણ કે આ મંગલનો સમય હોવાથી આ સુકન થયું, કારણ કે સુકન થયું કે આગળ આકાશવાણી થવાની છે, ભગવાનના પ્રાગટ્યની વધાઈ રૂપ આ મંગલ વજિંત્રો વાગ્યા. સમજ પડી? ઘણાને શું લાગે કે મંગલ વાજિંત્રો વાગ્યા એ વસુદેવ દેવકીજીનો જે હવે વિદાય થાય છે એના માટે વાગ્યા. મહાપ્રભુજી શું કહે છે કે ભગવત પ્રાગટ્યની વધાઈ થવાની છે ને, જે એની વધાઈ કે પ્રાગટ્ય 8મો ગર્ભ જે થશે એને એટલે તારો કાળ બનશે, ભગવાન પોતે જે પ્રગટ થવાના છે એની વધાઈ રૂપ આ 4 વાજિંત્રો આપમેળે વાગ્યા. સમજ પડી ને? જો આપણે ત્યાં પણ જન્માષ્ટમીની વધાઈનો જન્માષ્ટમીનો ઉત્સવ આવે એની કેટલા દિવસ પહેલેથી વધાઈ બેસે, અથવા મહાપ્રભુજીની વધાઈ હોય ઉત્સવ હોય કે ગુસાઈજીનો ઉત્સવ હોય, તો જન્માષ્ટમીની તો 1 મહિના પહેલા અને મહાપ્રભુજીની 15 દિવસ પહેલા. બહુ સુંદર. કોણ બોલે છે? મને ખાલી નામ કહો. સોરી, હું ભૂલી માનસી, હાથ ઊંચો કરવાનું ભૂલી ગઈ. સોરી. હા, વાંધો નહીં. મને ખાલી ખ્યાલ છે કે કયા વૈષ્ણવે જણાવે છે. તો જો બહુ સુંદર વસ્તુ છે, જેને સેવામાં જેને આ બધી ખબર બધાને ના ખબર હોય તો ઘર ઘરની રીત અલગ હોય છે, પણ સામાન્યતઃ શ્રીનાથજીના ઘરનો ક્રમ લઈને આપણે ચાલીએ છીએ. તો જન્માષ્ટમીની અંદર પણ એટલે શ્રીનાથજીના ઘરમાં જન્માષ્ટમીમાં 1 મહિના પહેલા વધાઈ બેસે છે. શ્રી મહાપ્રભુજી ગુસાઈજીની 15 દિવસ પહેલા બેસે, તો એની પહેલા વાજિંત્રો વાગવાના ચાલુ થઈ જાય ને. જો ઝાંઝનો જે ક્રમ છે ને, આપણે થોડી સેવા પણ થોડી શીખતા રહીએ. ઝાંઝ નિત્ય ન વાગે, જેમ કે અત્યારે કીર્તન થાય તો અત્યારના કીર્તનમાં ઝાંઝ ન વાગે. સમજ પડી? અત્યારે હિલગના પદો થાય તો અત્યારે હિલગના પદોમાં ઝાંઝ ના વાગે. એમ પછી જયારે વસંતનો પ્રારંભ થશે ત્યારે વસંતથી ઝાંઝનો પ્રારંભ થશે. વસંતના 40 દિવસ ઝાંઝ વાગે. એના પછી તમને જો બહુ સુંદર ક્રમ કહું, થોડુંક આમાંથી હટીને, કારણ કે જેને સેવામાં રસિયા હોય એના માટે, કે કીર્તનમાં જેને વિશેષતા હોય, કારણ કે કીર્તન એ મારી દુખતી નસ છે. તો એક ખાલી વાત કહી દઉં કે જ્યારે ઉત્સવનો ક્રમ પૂરો થાય ને, જ્યારે જન્માષ્ટમી માની લો, આપણે જન્માષ્ટમીને લઈને ચાલીએ, તો એના પછી બાળ લીલાનો ક્રમ ચાલુ થાય. જો કોઈને ખબર હોય, ના ખબર હોય તો કહી દઉં, જ્યાં સુધી રાધાષ્ટમીની વધાઈ ના બેસે ત્યાં સુધી બાળ લીલાનો ક્રમ ચાલે. હવે જુઓ, બાળ લીલાનો ક્રમ એવો છે કે સામાન્ય દિવસ પણ નથી અને એટલા મોટા ઉત્સવ પણ નથી, બરાબર? કારણ કે સહેજ વિશેષતા છે. તો કીર્તનની અંદર પણ વિશેષતા હોવાથી વાદ્યમાં પણ વિશેષતા થાય કે ઝાંઝ ના વાગે. ઝાંઝ તો વાગે નહીં, કારણ કે ઉત્સવ નથી, અને જો કશું ના વગાડીએ તો પણ ખોટું કહેવાય, એટલે મંજીરા વાગે. કારણ કે નાના ઝાંઝ હોય ને, જેને મંજીરા કહેવાય, તો બાળ લીલામાં મંજીરા વાગે. એટલે ઉત્સવ પણ નહીં અને કઈક વિશેષતા રાખવી છે તો બાળ લીલાના કીર્તનોમાં મંજીરા વાગે. અને બીજી વસ્તુ, કારણ કે ઠાકોરજી બાળ સ્વરૂપે બિરાજે છે, પછી બહુ મોટેથી ઝાંઝ ચાલુ કરીએ તો ઠાકોરજી ડરી પણ જાય. ઝાંઝનો સ્વર જે છે એ મધુર નીકળે. ઝાંઝ જે નાના ધીરે વાગે તો સાંભળવા પણ ગમે. અને જુઓ, ઝાંઝ જે છે ને, તમને એક બીજી બહુ ગુપ્ત રહસ્યની વાત કહું, એ સાંકળનો અવાજ છે. આપણે નાનું છોકરું રડે ને પહેલાના સમયમાં, હવે તો સાંકળો ઘરમાંથી જતી રહી બધાના. પહેલાના તમે જે લાકડાના ઘરો, કમલેશભાઈ તો પાટણના ઘરો, તો એમાં સાંકળ અવશ્ય હોય. તો પહેલાના સમયમાં તો સાંકળો વગાડે. કોઈ નાનું છોકરું રડે ને એટલે સાંકળ ખખડાવે એટલે છોકરું પેલું એકદમ રડવાનું ભૂલી જાય. એટલે ઝાંઝનો જે સ્વર છે ને એ સાંકળનો શબ્દ છે.
એટલે એના ભાવથી પણ આપણે ઝાંઝની મંજીરાનો, તો મંજીરાનો જે શબ્દ છે ને એ સાંકળના ભાવથી, એટલે કારણ કે બાળ લીલા છે ને ઠાકોરજી તો રુદનગી કરવાના, ઠાકોરજી તો હસવાના, ઠાકોરજી ક્યારેક બહુ જીદ પર અડી જવાના, એટલે મંજીરા વાગે કે રુદન કરતા હોય તો ઝાંઝ વગાડતા હોઈએ અને મંજીરા વગાડતા હોઈએ તો એ સાંકળ શબ્દથી પ્રભુ પાછા હસવા લાગે. બરાબર. આ અહીંયા વાદ્યનું વર્ણન આવ્યું એટલે આપણે થોડુંક સેવાનું પણ લીધું. તો હવે 4 પ્રકારના વાદ્ય વાગ્યા, મંગળ શબ્દ થયા. તો મહાપ્રભુજી કહે છે કે આ મંગળ શબ્દ એટલા માટે થયા કારણ કે પ્રભુના પ્રાગટ્યની વધાઈ રૂપ જે છે એ અહીંયા મંગળ શબ્દ થયા. બરાબર, સમજમાં આવી રહ્યું છે ને? આપણે 33 શ્લોક લીધા છે. આમાં કોઈને કઈ હજી આપણે 1-2 શ્લોક લેવાના છે. કોઈ બહુ વધી જતું હોય તો બી કહેજો કે ના ભાઈ આજે આટલું બસ છે, તો આપણે અટકી બી જઈશું, વાંધો નથી. આમાં કોઈને કઈ પ્રશ્ન હોય, કઈ વિશેષતા હોય? સારું, તો 33 શ્લોક સુધી આપણે લીધું છે. હવે 34મો શ્લોક લઈએ છે. આકાશવાણી તો આજે આપણે કરાઈને રહીશું. હવે 34મા શ્લોકમાં આવે છે કે રસ્તામાં જ્યારે ઘોડાઓની લગામ પકડીને કંસ રથ હાંકી રહ્યો હતો એ સમયે આકાશવાણીએ તેને સંબોધીને કહ્યું, અરે મૂર્ખ, જેને તું રથમાં બેસાડીને લઈ જઈ રહ્યો છે તે આ દેવકીનો 8મો ગર્ભ તને મારશે. બરાબર. આ આકાશવાણી કયા શ્લોકમાં થઈ છે? 34મા શ્લોકમાં. કે જ્યારે આ લગામ પકડીને કંસ જ્યારે વસુદેવ દેવકીજીનો રથ ચલાવી રહ્યા છે એ સમયે રસ્તામાં આકાશવાણી થઈ. તો અહીંયા મહાપ્રભુજી પાછું એક જગ્યાએ ધ્યાન દોરે છે કે આકાશવાણીનો સમય કયો છે? વસુદેવ દેવકી, એટલે મથુરામાં જ્યાં લગ્ન થયા ત્યાં પણ ના થઈ, જ્યાં વસુદેવ દેવકીજી પહોંચવા આવ્યા છે ત્યાં પણ ન થઈ, અર્ધ રસ્તે થઈ, અડધા રસ્તામાં થઈ. એટલા માટે કીધું કે રસ્તાની વચ્ચે અડધા રસ્તે થઈ. એટલે એ મહાપ્રભુજીએ ખાલી એક વિશેષ બતાવ્યું છે કે રસ્તામાં આકાશવાણી થઈ કે હે મૂર્ખ, જેને તું લઈ જાય છે એ જ આ દેવકીનો 8મો ગર્ભ તને મારશે. એટલે મૂર્ખ શબ્દ વાપર્યો આકાશવાણીમાં. કંસ એવું ના કીધું. અહીંયા પણ મહાપ્રભુજી હવે જુઓ આ શ્લોક બે વસ્તુ થોડું વિશેષ રૂપે કહી રહ્યા છે સુબોધનીજીમાં. એક તો કંસને સંબોધન આપ્યું મૂર્ખ. કેમ મૂર્ખ કીધું? કારણ કે કંસને એટલા માટે કે ભાઈ જે કંસ છે એના પૂર્વ જન્મમાં કાલનેમી છે. એ આગળ એનું વર્ણન આવશે. કાલનેમી હતો, એ જે અસુર છે કાલનેમી. એટલે એ એવું સમજે છે કે હું અમર છું, મને કોઈ મારી શકે એવું છે નહીં. એટલે જે પોતાને અમર સમજે ને એને મૂર્ખ કહેવાય. કારણ કે આ દુનિયામાં નિર્જીવ વસ્તુ પણ અમર નથી. આપણું ખુરશી ટેબલ પણ એક દિવસ તૂટવાનું છે. નિર્જીવ વસ્તુ કે જેની અંદર પ્રાણ નથી, જેની અંદર જીવ નથી, એની પણ એક એક્સપાયરી ડેટ છે. દરેક વસ્તુ આપણે બહારથી લાવીએ તો એની એક એક્સપાયરી ડેટ હોય. બરાબર. આપણું જે ઘર છે, જે આપણું જે છે એની પણ એક એક્સપાયરી ડેટ છે. તો મનુષ્યની તો હોવાની જ છે. તો જે પોતાને અમર સમજે છે કે મને તો કોઈ મારી નહીં શકે, કે હું તો ક્યારે મરવાનું નથી, એવું જે માનીને બેઠા છે એટલા માટે કીધું મૂર્ખ. બરાબર. એક પહેલી વસ્તુ. અને બીજી વસ્તુ મહાપ્રભુજી જો બતાવી રહ્યા છે આકાશવાણીમાં શું કીધું? દેવકીનો 8મો ગર્ભ તને મારશે. જો તમે શબ્દ ધ્યાનથી જોશો ને શ્લોકની અંદર 8મો મારશે, એવું ચોખવટ નથી કરી કે 8મો પુત્ર મારશે કે પુત્રી મારશે. કારણ કે કંસ તો જ્યારે દેવકીજીનો 8મો ગર્ભ કયો માનશે? પુત્રીને, માયાને. જ્યારે પેલું અદલા બદલી થઈ જશે ત્યારે તો શું સમજશે કે ભાઈ 8મી પુત્રી જ જન્મી છે. કંસને તો એવું જ લાગશે ને. તો જો અત્યારથી એવું કહી દે કે 8મો પુત્ર તને મારશે, તો પછી પેલો કંસ તો કે આ તો પુત્રી છે, આને મારવાની જરૂર નથી. તો પછી બાયા પોતાનું કાર્ય કઈ રીતે કરે? એટલે આકાશવાણીમાં પણ બહુ ધ્યાનથી શબ્દ વાપરવામાં ઘર મારશે. એટલે 8મું જે પણ થાય, ચાહે પુત્ર હોય ચાહે પુત્રી હોય, એ તને મારશે. એના કારણે જ્યારે
કન્યા પણ એટલે જયારે કન્યા સમજો, જયારે કંસ એવું સમજ્યો કે આ 8મો ગર્ભ કન્યા છે, તો પણ એ કન્યાને મારવા માટે કંસ પ્રવૃત્ત થયો, કારણ કે આકાશવાણીમાં ચોખવટ નથી કરી કે 8મો ગર્ભ એટલે 8મો પુત્ર તને મારશે કે પુત્રી મારશે. બરાબર ને? આ શ્રી મહાપ્રભુજી વિશેષ રૂપે કહી રહ્યા છે. હવે આજે આપણે આજનો એક છેલ્લો શ્લોક લઈએ કે કંસ અત્યંત પાપી હતો, તેથી દુષ્ટતાની કોઈ સીમા ન હતી, તે ભોજવંશનું કલંક જ હતો, તેથી તો આકાશવાણીએ એને સખલ એટલે ભોજવંશનું કલંક એવું સંબોધન કર્યું, અને આકાશવાણી સાંભળતા જ તેણે તલવાર ખેંચી અને પોતાની બહેનનો ચોટલો પકડીને તેને મારવા માટે તૈયાર થઈ ગયો. એટલે અહીંયા શ્રી મહાપ્રભુજી આગળ કહી રહ્યા છે કે આ રીતે જે ભોજવંશના કલંકરૂપ આ જે ભોજવંશ, કારણ કે કંસ જે છે અને દેવકીજી જે છે એ કયા વંશના છે? જો કોઈને લખવું હોય તો એ ભોજવંશના છે. જેમ વસુદેવજી યદુવંશના છે, તો એ રીતે જે કંસ જે છે એ ભોજવંશનો છે. તો અહીંયા ભોજવંશના કલંકરૂપ અને દુરાત્મા, કારણ કે અસુર છે, એને જ્યારે આ સાંભળી, આકાશવાણી જ્યારે સાંભળી કે તને આ 8મો ગર્ભ જ્યારે મારવા માટે મારશે, ત્યારે એ જે ભોજવંશનો કલંકરૂપ જે કંસ છે એને હાથમાં પોતાની તલવાર લીધી અને એ દુરાત્મા કીધું, અહીંયા કંસને દુરાત્મા કીધું કે એ પોતાની બહેનને પણ હળવા માટે તૈયાર થઈ ગયો અને માથાના વાળ એટલે ચોટલો પકડ્યો અને એક બાજુથી તલવાર હાથમાં લઈને ગળું કાપવા માટે એ તૈયાર થયો. પોતાની જે બહેન માટે જે સારથી બનવા તૈયાર થયો, એ પોતાના પ્રાણ માટે પોતાની બહેનને પણ મારવા તૈયાર થયો. એટલા માટે કહ્યું દુરાત્મા. એટલા માટે આ શ્લોકમાં કીધું છે દુરાત્મા, કે એ કારણ કે પોતાની બહેનને પણ મારવા તૈયાર થયો. તો આજે આપણે આટલું લઈએ છે, કારણ કે મને 2-3 વૈષ્ણવના મુખ એવા લાગી રહ્યા છે કે બહુ વિશેષ થઈ ગયું છે આજે બધા. તો વાંધો નહીં, આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. કઈ એટલું બધું બી આજે મને નથી લાગતું કે એવું આવ્યું છે કે કંટાળી જવાય, પણ છતાં પણ આ બધું પહેલી વખત હોય તો બી વાંધો નહીં. તો આજે આપણે કેટલી લીલાનું ચિંતન કર્યું એને આપણે ફરી લઈ લઈએ છીએ કે ભૂતલ ઉપરની લીલાનો પ્રારંભ થયો, કે જેમાં મથુરા નગરીનો થોડો પરિચય સુખદેવજીએ આપ્યો કે મથુરા નગરીમાં યદુવંશીઓનો પ્રારંભ ક્યાંથી થયો, સુરસેન રાજાથી. એના પછી વસુદેવ દેવકીજીના વિવાહ થયા. વસુદેવ દેવકી એટલે ખાસ કરીને દેવકીજીનો જે વૈભવ છે એનું વર્ણન આવ્યું કે આમના આણામાં દેવકે કયા કયા જે છે આણું મોકલાયું અને એના દ્વારા દેવકીજીનો વૈભવ બતાવ્યો. એના પછી જે મહાપ્રભુજીએ સુબોધનીજીમાં જે વિશેષ દેવક શબ્દની વ્યાખ્યા કરી, મંગલ ધ્વનિઓ જે વાગ્યા એની જે વિશેષ રૂપે બતાવ્યું, એનું આપણે ચિંતન કર્યું. અને એના પછી જે કંસ જે સારથી બન્યો અને જે આકાશવાણી થઈ, આકાશવાણી સાંભળીને કંસ દેવકીજીને મારવા માટે જે પ્રવૃત્ત થયો, ત્યાં સુધી આપણે લીધું. બરાબર? એટલે શ્લોક નંબર જેને નોંધવા હોય 27 થી લઈને 35. આજે આપણે દસમ સ્કંધના પ્રથમ અધ્યાયના શ્લોક 27 થી લઈને 35 શ્લોક સુધીનું ચિંતન કર્યું છે. કાલે આપણે 36મા શ્લોકમાં પ્રવેશ કરીશું, જેમાં હવે વસુદેવજી વચ્ચે આવશે અને વસુદેવજી હવે કંસને સમજાવશે. વસુદેવ ઉવાચ થી પ્રારંભ કરીશું. તો આજના આટલા સત્સંગમાં શ્રી ભાગવતજી સુબોધનીજીમાં આમાં કોઈને કઈ વિશેષ ભાવ ચિંતન, કઈ પ્રશ્ન આદિ કઈ બી હોય તો પૂછી શકો છો. નહીતર આપણે વાર્તાજીમાં પ્રવેશ કરીએ. હા, આકાંક્ષાબેન, માનસીબેન, તમારો હેન્ડ રેઝ છે, કઈ પ્રશ્ન છે? ના, મને લાગે છે પહેલાનું જ બતાવતા હશે. વાંધો નહીં. સમજ પડી રહી છે ને? કારણ કે કોઈ પ્રશ્નથી કરતા તો મને થોડો ડર લાગે છે, કારણ કે આ થોડું સમજાઈ રહ્યું છે, સુંદર રીતે સમજાઈ રહ્યું છે. કારણ કે આ શાસ્ત્ર છે અને હું પ્રયત્ન કરી રહ્યો છું કે જેટલું સરળતાથી લેવાઈ શકાય. છતાં પણ જો કોઈ એવો ભાગ રહી જાય કે થોડું
અઘરું પડે કે ના સમજણ હોય તો આનંદથી પૂછો, કોઈ વાંધો નથી. સારું, તો હવે આપણે શ્રી સુબોધનીજીને અહીંયા વિરામ આપીએ છીએ અને 84 વૈષ્ણવની વાર્તાજીની અંદર વાર્તા 1 શ્રી દામોદર દાસ હર્ષાણીજી, એમના આપણે વાર્તા પ્રસંગ 2 સુધી લીધું છે. આજે આપણે વાર્તા પ્રસંગ 3 નું ચિંતન કરીએ. વાર્તા પ્રસંગ 3 છે કે बहुरी एक समय दामोदर दास और श्री गुसाई जी एकांत में बैठे हते। तब श्री गुसाई जी दामोदर दास जी से पूछे, जो तुम श्री आचार्य जी को कहाँ करी के जानत हो? तब दामोदर दास ने कहो कि हम तो श्री आचार्य जी महाप्रभु को जगदीश सो संसार में सबको कहत है, सो सबते बड़े जगदीश ऐसे ठाकुर जी है, तिनते हूँ अधिक करी के जानत है। जो आपणे जे श्री वल्लभाचार्यजी श्री एमने महाप्रभुजी कहीए छे, बराबर, આપણે શું કહીએ, આપણા મોઢામાંથી સહજ આવે શ્રી મહાપ્રભુજી. તો પહેલો મહાપ્રભુજી શબ્દ કોણે વાપર્યો? શ્રી વલ્લભાચાર્યજી માટે, શ્રી વલ્લભ માટે. તો એનો જવાબ છે કે શ્રી દમલાજીએ. જેમ શ્રી મહાપ્રભુજી દામોદર દાસજીને દમલા કહેતા, એ રીતે શ્રી દમલાજી શ્રી વલ્લભને મહાપ્રભુજી કહેતા. આ પરસ્પરનો સંબંધ છે. તો એટલા માટે જેમ દમલા શબ્દની તો ઘણી બધી આપણે જોઈ લીધી વ્યાખ્યા, તો હવે આવે છે મહાપ્રભુજી કેમ કહેતા. શ્રી દમલાજી છે એ શ્રી વલ્લભને શ્રી મહાપ્રભુજી કેમ કહેતા? તો એટલા માટે કહે છે કે ભાઈ તુમ આચાર્યજી. જુઓ, ગોસાઈજી કયો શબ્દ વાપરી રહ્યા છે શ્રી મહાપ્રભુજી માટે? આચાર્યજી, આચાર્ય રૂપ છે. तो आचार्य जी को आचार्य जी को कहाँ करी के जानत हो? तब कहे छे कि भाई हम तो आचार्य जी को महाप्रभु करीने जाणीए छे। केम? कारण के जे आखा जगत में सौथी मोटा छे एवा जगदीश, एवा ठाकुरजी, तो ए ठाकुरजी ए प्रभु कहेवाय। ए प्रभुथी पण जे अधिक छे एवा अमे महाप्रभु करीने जाणीए छे। तब श्री गोसाई जी दमला जी सो कहे कि भाई तुम ऐसे क्यों कहत हो? श्री ठाकुर जी तो बड़े हैं। तब दामोदर दास जी ने कहो कि गोसाई जी सो कि भाई महाराज, दान बड़ो के दाता बड़ो, दान मोटू के दाता बड़ो। काहू के पास धन बहुत है तो कहाँ करे, दे ताको जानिए। कोईनी पासे अढळक संपत्ति होय पण जो एनु दान ज न करे, कोईना काममां ज न आवे, तो ए शुं कामनो? एवो दाता शुं कामनो? अहींया तो श्री महाप्रभुजी जे छे आगळ आवशे जोगे, और श्री आचार्य जी महाप्रभु को सर्वस्व धन तो श्रीनाथ जी है। सो हम जैसे जीवन को आपू दान कियो है, ताते हम आचार्य जी को सर्वते बड़े करी के जानत है। એટલે શ્રી મહાપ્રભુજીનું જે સર્વસ્વ ધન છે એવા શ્રીનાથજી, શ્રી ગોવર્ધન ધરણ, એવા ધનરૂપી શ્રીનાથજીને જે અમારા જેવા જીવોને દાનમાં આપ્યા છે. આપણે ત્યાં યમુનાજીનું પદ છે ને, જો કોઈને એનો અભ્યાસ હોય તો એમાં પણ આવે છે કે શ્રી યમુને બસ તુમ ચૂકી દે, શ્રી યમુને પિયકો બસ તુમ ચૂકી દે, પ્રેમ કે ફંદતે ઘેરી રાખે નિકટ, ऐसे निर्मोल नग मोल लीने। जो आ शब्द समझो कि श्री ठाकुरजी ने जे निर्मोल नग એટલે કોઈ ઠાકોરજીની કિંમત કોઈ કરી શકે? ઠાકોરજીને આપણે વેચવા જઈએ, જો કે સત્યભામાજીએ તો ઠાકોરજીને દ્વારકા લીલામાં વેચ્યા છે, નારદજીને. એ એક અલગ, ઠાકોરજી તુલસીના પત્રમાં વેચાયા છે, પણ એક અદ્ભુત પ્રસંગ છે. તો પણ જે એમને તમે સોના ચાંદીથી તો રૂક્ષ્મણીજી કે સત્યભામાજી પણ પ્રભુને વેચી નહોતા શક્યા, ખરીદી નહોતા શક્યા. અને જે પ્રકારે કે નિર્મોલ નગ, એને એ કેવલ પોતાના પ્રેમથી શ્રી મહાપ્રભુજીએ, શ્રી યમુનાજીએ, શ્રી ગુસાઈજીએ પોતાને વશમાં કરીને રાખ્યા છે. એવા આ શ્રીનાથજી જે છે સર્વસ્વ ધનરૂપ, એને અમારા જેવા જીવોને દાનમાં આપ્યા છે. બાકી આપણું શું સામર્થ્ય વિચારો કે આપણે શ્રી ગોવર્ધન ધરણને પામી શકીએ? આપણો કોઈ એવું છે? બીજા બધાનું હોય તો ખબર નહીં, મારું તો નથી કે ભાઈ કોઈ એવી લાયકાત મને તો મારામાં નથી દેખાતી. વૈષ્ણવનું તો હું શું કામ કહું, પણ મને તો કઈ એવી લાયકાત નથી લાગતી કે હું ગોવર્ધન ધરણની જોડે મારો સંબંધ થઈ શકે.
એ શ્રી મહાપ્રભુજી જ કરાવી શકે. તો એવા જે કહેવાય કે ધની જે છે શ્રી મહાપ્રભુજી, જેનું ધન સ્વયં શ્રી ગોવર્ધન ધરણ છે, તો એ અમને દાનમાં આપી દીધા છે. માટે હમ આચાર્યજી કો સર્વતે બડે કરી કે જાનતે, શ્રી મહાપ્રભુજી કરી કે જાનતે હે. તો આ રીતે અહીંયા વાર્તા પ્રસંગ 3 છે. એની અંદર બહુ સુંદર રીતે શ્રી મહાપ્રભુજી સ્વરૂપનું, મહાપ્રભુજીના સ્વરૂપનું શ્રી દમલાજીએ વર્ણન કર્યું છે. વાર્તા પ્રસંગ 3 ને અહીંયા આપણે આજે વિરામ રાખીએ છીએ. એની સાથે આજે આપણે 84 વૈષ્ણવના વાર્તાજીને પણ વિરામ રાખીએ છીએ. આજે વૈષ્ણવને એક દર્શન કરાવું. જો મેં દમલાજીના વાર્તાજીમાં દમલાજીના જ બેઠકજીનું આ ચિત્રજી હું રાખું છું કે ક્યાં આવ્યા. જો કે 84 વૈષ્ણવના બધામાં જ પુસ્તકજીની અંદર કંઈક બીજું રાખીએ તો આ દમલાજીના ચિત્રજીને મેં રાખ્યા છે. ખાલી દર્શન કરાવું છું, કઈ એવું નથી. નિત્ય ઠકરાણી ઘાટ ઉપરના જે શ્રી દમલાજીના બેઠકજી છે ને એમનું ચિત્રજી છે. તો અહીંયા આપણે વાર્તા પ્રસંગ 3 ને વિરામ આપીએ છીએ. કાલે આપણે વાર્તા પ્રસંગ 4 ને 4માં પ્રવેશ કરીશું. તો આમાં કોઈને કઈ વિશેષ ભાવ ચિંતન આદિ કઈ બી હોય તો જણાવો, નહીંતર આપણે આશ્રયનું પદ લઈએ. કોઈને કઈ પ્રશ્ન નથી ને? કઈ ચિંતન ચર્ચા કઈ બી? સારું, ચલો આશ્રયનું પદ લઈએ છે. આરંભ કરીએ. દ્રઢઈના ચરણના ભરોસો, દ્રઢઈના ચરણના શ્રી વલ્લભનક ચંદ્ર સબ જગમાં તેરો ભરોસો દ્રઢઈના ચરણના સાધન सूर कहाँ कहे चिवितारो चेरो भरोसो चरणन तेरो भरोसो वल्लभा